વાત કરીએ રૂપિયા સાથે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા જેટલો મજબૂત થઈને 86.07 પ્રતિ ડોલરની સામે 86.01 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અહીં ક્રૂડમાં દબાણ અને ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો સપોર્ટ મળતો દેખાયો છે અને અત્યારે પણ આપણે 86.06 ઉપર કારોબાર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સ 99ની નીચે 98 આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ. અને જે રીતે હવે આપણે જોઈ રહ્યા છે કે આ ડોલર ઇન્ડેક્સ 99ની નીચે છે, એફઓએમસીની મીટ હવે શરૂ થઈ ગઈ છે અને આ સપ્તાહમાં હવે લગભગ 2 કે 3 દિવસમાં આપણે એના આઉટકમ્સ પણ આવતા જોઈશું. કરન્સીની ચાલને તમે આ બધાની વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના, જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે, ટોટલી કરન્સી થોડીક વોલેટિલિટીને સાથે ટ્રેડ કરતું જોવા મળ્યું છે. બિકોઝ ક્યાંય ને ક્યાંય આજે મિડલ ઇસ્ટના જે તણાવ પાછા ઉભરીને આવ્યા, એના પાછળ જ ડોલર ઇન્ડેક્સની જે વીકનેસ હતી, પણ તે છતાંય રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય એની સ્ટ્રેન્થ ના લેતા જે રિસ્ક સેન્ટિમેન્ટ હતું એને થોડુંક ફોલો કરીને ક્યાંય ને ક્યાંય થોડુંક નરમીના સાથે આગળ ટ્રેડ થતો જોવા મળ્યો છે આપણને. ઓવરઓલ આપણે જોવા જઈએ તો એક વોલ્ટાઇલ રેન્જના અંદર રહ્યો છે રૂપિયો, જ્યાં 85-50 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લીધું છે રૂપિયાએ, અને 86-30, 86-35 આજે છે રેન્જ ક્યાંય ને ક્યાંય થોડુંક સપોર્ટ પણ બનતા જોયો છે આપણે રિસન્ટ પાસ્ટ 1 મંથ. તો મને એમ લાગે છે કે આ રેન્જ જે છે, જો એના ઉપર ક્યાંક નીકળી ગયો 86-35, 86-40 મોર ઓર લેસ, ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ વીકનેસ જે છે એ જોવા મળી શકે છે, જે એને 87 સુધી પણ લઈ જઈ શકે છે. સો આઈ કેનોટ એટલે રૂલ આઉટ નથી અહીંયાથી કે જો 87 ના લેવલ્સ આવશે કે નહીં આવે. ડેફિનેટલી આવી શકે છે કે જો ગ્લોબલ સ્થિતિ અગર અહીંયાથી નથી સુધરતી મિડલ ઇસ્ટના તણાવને લઈને, તો ડેફિનેટલી રૂપિયા પર જે છે એનો અસર જે છે થોડો ખરાબ થતો દેખાશે. કેમ કે મેઇનલી પૈસા જે છે ક્યાંય ને ક્યાંય ફંડિંગ ઇન્ફ્લો આવવાનું થોડુંક ઓછું થશે ઇમર્જિંગ માર્કેટ્સના અંદર, કેમ કે જો રિસેન્ટમેન્ટ વધી જાય છે તો. અને ક્યાંય ને ક્યાંય ડોલરનું ઇફેક્ટ જે છે એ મોરલેસ ભલે એટલું બધું નથી આવતું, બટ રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય ટ્રેન્ડ જે ફોલો કરે છે એ મની ફ્લોનો ટ્રેન્ડ ફોલો કરે છે. તો મોરલેસ આને ઇવેન્ટ બેઝ અને એક સ્ટ્રેટેજી બેઝ જ જોવું જોઈએ કે જ્યાં સુધી મિડલ ઇસ્ટના તણાવના લઈને કોઈ વધારે સુધારો નથી આવતો, ત્યાં સુધી રૂપિયાને થોડુંક નરમીના સાથે જ જોવું જોઈએ. અને ઇમિડિયેટ લેવલ્સ જે મારા માટે ઇમ્પોર્ટન્ટ જે છે એ સપોર્ટ માટે રૂપિયાના માટે ઈ છે 86-30, 86-35 ના ઝોનમાં છે. તો 86-30 ના નીચે પણ અગર પડતો દેખાય છે, તો ત્યારબાદ એના અંદર વેચવાલી હજી આવશે રૂપિયાના અંદર, જે એને 87 સુધી પણ લઈ જઈ શકે છે. બટ એઝ આઈ સેડ, ઇવેન્ટ બેઝડ રહેશે. જેવું અપડેટ્સ આવશે એના હિસાબથી અહીંયા રિએક્શન આપણને જોવા મળશે રૂપિયા. ઓકે, તો રૂપિયા ઉપર કે કરન્સી ઉપર આપણે ઇવેન્ટની અસર ખાસી જોઈ શકીએ છીએ. 87 સુધીના ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ. એવી સંભાવનાઓ અહીં આગળથી બની રહી છે. વાત સોનાની કરી લઈએ તો સોનાની ચમક રેકોર્ડ સ્તરેથી ઓછી થતાં કોમેક્સ ઉપર ભાવ $3400 નીચે આવ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ 1 લાખની નીચેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. 8 સપ્તાહના ઉપલા સ્તરેથી નફા વસૂલીના કારણે કિંમતોની અંદર વેચવાલી આવતી જોવા મળી છે. જોકે બજારની નજર હવે આવતીકાલે જાહેર થનાર યુએસ ફેડની પોલિસીની ઉપર બનેલી છે. તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે એમસીએક્સ પર 1 લાખની નીચે 99,250ની આસપાસ સોનું અહીં આગળથી આવતું દેખાઈ રહ્યું છે. સોના ઉપર હવે ઘણી બધી વસ્તુઓની ઇમ્પેક્ટ થઈ રહી છે. ખાસ કરીને ઈરાન ઇઝરાયલ વચ્ચે સંઘર્ષની વાતોથી એક મજબૂતી આવી હતી. એ સંઘર્ષ હવે થોડો ઘટવાની સંભાવના અહીં આગળથી દેખાઈ રહી છે. ફેડની પોલિસીના આઉટકમ છે. તો આ બધામાં સોના ઉપર કેવી અસર રહેશે, કયું પરિબળ અહીંયા આગળથી વધારે અસર કરી શકે, કઈ રીતનું સોના પર આપની સલાહ રહેશે? જો રૂપિયા અને સોનાની આપણે વાત કરીને ઝરના, તો 2 થી 3 ફેક્ટર્સ જે છે બહુ વધારે અહીંયાથી ઇમ્પોર્ટન્ટલી ફેક્ટર મેટર કરે છે. એક જે છે એ મિડલ ઇસ્ટનો તણાવ. જો મિડલ ઇસ્ટનો તણાવ જે છે હજી આગળ એસ્કેલેટ થશે, તો અહીંયાથી સોનાને જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ જરૂર મળશે. જો મિડલ ઇસ્ટનો તણાવ સાઈડમાં રાખીને બીજા ઇવેન્ટ પર ફોકસ કરીએ, તો 2 ઇવેન્ટ મેજર ઇવેન્ટ છે જે સોનાના માટે કન્ટિન્યુઅસલી ઇમ્પેક્ટ કરી રહ્યા છે. જે છે ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટનું સ્ટાન્સ અને ટ્રેડ ડીલ્સ. તો ફેડરલ રિઝર્વનું સ્ટેટમેન્ટ ક્લિયર છે કે ઇન્ટરેસ્ટ રેટ કટના તરફ બહુ વધારે ઝુકાવ નથી, કેમ કે ક્યાંય ને ક્યાંય ઇન્ફ્લેશનને લઈને કન્સર્ન્સ રહેશે. બિકોઝ જ્યાં સુધી ટ્રેડ ડીલ્સ નથી થતા, ત્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે આગળ ચાલતા નથી જોઈ રહ્યા જેરોમ પાવેલ. અને જો ટ્રેડ ડીલ્સ પણ થઈ જાય છે, તો પણ ઇન્ટરેસ્ટ રેટ પણ કટ થશે. તો ટ્રેડ ડીલ્સ થશે તો ગોલ્ડ માટે થોડું નેગેટિવ એસ્પેક્ટ પકડીને ચાલો.
પણ ટ્રેડ ડીલ્સ થશે તો ઇન્ટરેસ્ટ રેટ કટ પણ કટ થશે, ને ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સ માટે નેગેટિવ અને ગોલ્ડ માટે પોઝિટિવ. તો ઓલ ઇન ઓલ જોવા જઈએ તો ત્રણેય પરિબળોના અંદર કોઈ બી બે પરિબળ આપણે જોવા જઈએ ઝરના, તો ક્યાંય ને ક્યાંય ગોલ્ડના માટે એકાદું સપોર્ટ તો મળી જ જશે. આઈધર ઓફ ધ થ્રી. મિડલ ઇસ્ટનું તણાવ અગર રહે છે તો ટ્રેડ ડીલ્સ થવાનું ડિફિકલ્ટી રહેશે. મિડલ ઇસ્ટનું તણાવ ઘટી જાય છે તો ટ્રેડ ડીલ્સ થશે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ નીચે આવી જશે. તો મોરલેસ કોઈના કોઈ ફેક્ટર તો ગોલ્ડના સપોર્ટમાં અહીંયાથી આવશે આગળ ચાલતા. મેઇન ઇમ્પોર્ટન્ટલી હમણાં છે મિડલ ઇસ્ટનું ટેન્શન કેવું રહે છે, જે હમણાં હોટ ટોપિક છે. તો જ્યાં સુધી મિડલ ઇસ્ટના અંદર વ્હાઇટ ફ્લેગ્સ રેઝ નથી થતા ત્યાં સુધી ગોલ્ડના માટે ટ્રિગર્સ જે છે હમણાં પોઝિટિવ છે એઝ ઓફ નાઉ. તો યસ, કોઈ બી સ્ટેટમેન્ટ અગર આવી જાય છે કે જ્યાં યુએસના દબાવથી કે બીજા મિડલ ઇસ્ટના દેશોના તરફથી કંઈક સુલાની વાતો કરવા માટે મજબૂરી થઈ જાય તો ડેફિનેટલી ગોલ્ડના માટે અહીંયાથી નેગેટિવ ટ્રેન્ડ બની શકે છે, પ્રોફિટ બુકિંગ આવી શકે છે મારું કહેવાનું. તો અહીંયા ટ્રેડર્સે શું કરવું, ઇમ્પોર્ટન્ટ લેવલ્સને માર્ક કરીને ચાલવું. જે સ્ટ્રોંગેસ્ટ ઓફ સપોર્ટ જે છે ગોલ્ડના માટે એ છે 32.90 નો. અહીંયાથી 2 થી 3% નીચે છે હજી, બટ સેડલી સપોર્ટ જે છે એ ત્યાં જ છે. એના પહેલા કોઈ બી હું સપોર્ટ કહીશ તો એ બ્રેક થવાના ચાન્સીસ છે, કેમ કે વાર એ લેવલ્સ ટેસ્ટ પણ થઈ શકે છે અને પાછું સપોર્ટ પણ બ્રેક થઈ શકે છે. તો 2 થી 3 હજાર પોઈન્ટ નીચે એમસીએક્સ પર પકડીને ચાલો. અરાઉન્ડ અબાઉટ 97,000 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. 97,000 ના આજુબાજુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એમસીએક્સ પર. અને ઇન્ટરનેશનલમાં 30 to 90 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. રેઝિસ્ટન્સ વાઇઝ 1,01,000 ગોલ્ડમાં એમસીએક્સ માટે અને 3430-3450 નું રેન્જ કોમેક્સ પર. તો આવામાં માર્કેટમાં કરવાનું છે. 3370 3350 ના વચ્ચે મળે છે ત્યારે બાઇંગનો ઝોન બને છે ગોલ્ડના માટે, અને ઉપરમાં 3415 3420 ના આજુબાજુ મળે છે ત્યારે સેલિંગ મળે છે. હમણાં જે છે આપણે થોડુંક મીડિયમ લેવલ પર છે. હમણાં ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ થોડુંક વેટ એન્ડ વોચ કરવાની રહેશે. બીકોઝ આવતીકાલે જે ફેડરલ રિઝર્વ જોરામ પોવેલના તરફથી જે સ્ટેટમેન્ટ આવશે અને ઇમ્પોર્ટન્ટલી ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન આવશે ત્યારે તમને થોડું ક્લેરિટી કદાચ મળી જાય. એના પહેલા મને લાગે છે આ રેન્જના અંદર રહેશે. $20 થી $30 જે રેન્જ છે એના અંદર રહેશે. 3420 ઉપરમાં અને 3350 33 સાઈડ નીચેમાં. તો આ રેન્જને પ્લે કરો ત્યાં સુધી કોઈ મોટું ટ્રેન્ડ અહીંયાથી બનતું દેખાતું નથી, ત્યાં સુધી આ રેન્જને પ્લે કરવાની સલાહ રહેશે. જી જરૂર. ઓકે, તો 97,000નો સપોર્ટ અને 1,01,000ના રેઝિસ્ટન્ટ આ રેન્જ જે છે એને તમારે ખ્યાલે રાખવાની રહેશે. અત્યારે થોડું આ ફેડની મિટિંગ્સના આઉટકમ આવી જાય છે ત્યાં સુધી થોડું વેઇટ કરીને ચાલો. તો આ જ સલાહ અહીંયા કરતી સોના ઉપર બની રહી છે. ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ $36 પાસે આવતા દેખાયા છે, જ્યારે સ્થાનિક બજારમાં પણ મામૂલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો હતો. પણ ફરી પાછી એક લીલા નિશાનની અંદર પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને ચાંદીની અંદર થતો દેખાઈ રહ્યો છે. 1,06,850ના સ્તર ચાંદીમાં આપણે અત્યારે જોઈ શકીએ છીએ. 5%ની મજબૂતી ફરી દેખાઈ રહી છે. ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે જતીનજી? મોરલેસ સિલ્વરના અંદર વ્યૂ પોઈન્ટ આમ ગોલ્ડના હિસાબથી જોવા જઈએ તો થોડું પોઝિટિવ બનેલો છે, કેમ કે સિલ્વરને થોડુંક અહીંયા મને લાગે છે બે તરફથી સપોર્ટ છે. જો જે બી વસ્તુ ગોલ્ડના માટે હમણાં નેગેટિવ એસ્પેક્ટ છે, જેવી રીતે મિડલ ઇસ્ટનું તણાવ ઓછું થવું, એ સિલ્વર માટે ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝિટિવ સાઇન છે. બીકોઝ બેઝ મેટલને આંકીને આપણે જોઈએ તો સિલ્વર માટે ક્લીન એનર્જી, ઈવી ડિમાન્ડ, આ બધી વસ્તુના અંદર એક સારો અમથું ડિમાન્ડ જે છે એ લોંગર ટર્મ હોરાઇઝનથી બિલ્ડઅપ થયો છે. જેના કારણથી સિલ્વરના અંદર મોટા ભાગે કોઈ અહીંયા સેલિંગ પ્રેશર તો નથી દેખાતું, અનલેસ એન્ડ અન્ટિલ મેજરલી ગોલ્ડ જે છે અહીંયાથી કંઈક 8-10% ફોલ આવી જાય તો ડેફિનેટલી સિલ્વર પર એનો અસર આવશે. અધરવાઇઝ $100-200 કોમેક્સમાં ફોલ અને 2-3 હજાર રૂપિયા ગોલ્ડમાં એમસીએક્સનું ફોલ, આ બધી વસ્તુથી સિલ્વર પર બહુ વધારે પ્રેશર નહીં આવે, કેમ કે મિડલ ઇસ્ટના તણાવ રહેશે તો બુલિયન્સનો સપોર્ટ રહેશે, થોડોક સિલ્વર મારશે. જો ગોલ્ડ અહીંયાથી ઉપર જાય છે તો થોડુંક સિલ્વર ઓછું ચાલશે જો આવા સિચ્યુએશન કન્ટિન્યુ રહ્યા તો. પણ જો તણાવ સુધરતા દેખાયા અને ટ્રેડ ડીલ્સ થતા દેખાયા તો ડેફિનેટલી સિલ્વરના માટે એક સારું પોઝિશનિંગ રહેશે, કેમ કે ઈવી ડિમાન્ડ અને ક્લીન એનર્જી ડિમાન્ડ જે છે એના વજહથી સિલ્વરના અંદર બાઇંગ જે છે બહુ વધારે વધી રહ્યું છે ફંડામેન્ટલી. અને હું એ માનીને ચાલું છું કે સિલ્વર માટે આઉટલુક ઘણો સારો છે આગળ ચાલતા. 1,10,000 1,15,000નું આપણું શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ ટાર્ગેટ તો બનેલો જ છે, અને બાઇંગ ઓન ડિપ્સનું રણનીતિ અપનાવીને જ રાખવાની છે. હવે સવાલ ડે ટ્રેડર્સે શું કરવાનું, તો ડે ટ્રેડર્સ માટે સલાહ રહેશે 1,05,000 થી 1,05,500 ના વચ્ચે મળે ત્યારે તમારે આના અંદર બાઇંગ કરીને ચાલવાનું છે 1,04,000 ના સ્ટોપલોસ સાથે, અને વળી પાછું 1,07,000 1,07,500 ના ટાર્ગેટ રાખીને ચાલો. 1 થી 2 દિવસ પણ આને કેરી પણ કરી શકો છો, પણ મોરલેસ તમારો સ્ટોપલોસ જે છે 1,04,000 ના નીચે રહેશે. અને ડિપ્સ જેટલું નજીક 1,05,500 ના આજુબાજુ લેશો
એટલો તમારો સેફ્ટી નેટ રહી જશે સ્ટોપ લોસના હિસાબથી. જી જાણ. ઓકે, તો ચાંદીમાં ઘટાડે ખરીદીની સલાહ છે ને 1,04,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. જે રીતે આપણે ચાંદીની મજબૂતીની વાત કરી રહ્યા છે ને એની વચ્ચે જ ચાંદીના 2 નવા કોન્ટ્રાક્ટ પણ લોન્ચ થતા આપણે જોયા છે, જેની અંદર આપણે એક 30 કિલોનો એક 5 કિલોનો મિની વાયદો પણ છે. તો કેટલું પાર્ટિસિપેશન અહીંયા આગળ આવી શકે છે? આ નવા કોન્ટ્રાક્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જેના જે બી ઓપ્શન્સના કોન્ટ્રાક્ટ્સ છેલ્લા 2-4 વર્ષથી એમસીએક્સના તરફથી આવ્યા છે, એમાં ઘણો સારો પાર્ટિસિપેશન જોવા મળ્યો છે. આપણે ક્રૂડનું લઈ લઈએ, નેચરલ ગેસનું લઈ લઈએ, નેચરલ ગેસ મિનીમાં લઈ લઈએ, ક્રૂડ મિનીમાં લઈ લઈએ. તો આ જે છે વેલકમ મૂવ છે કે નાના ટ્રેડર્સ જે છે એમને હર મહિને હેજિંગ કરવાનું અને હર મહિને સ્પેક્યુલેટ કરવા માટે ઓપોર્ચ્યુનિટીઝ બની જાય છે સિલ્વરના અંદર પણ. તો આ મને લાગે છે કે એક સારો આમ તો વોલ્યુમ બેઝ ટ્રેડેબલ કોન્ટ્રાક્ટ રહેશે આગળ ચાલતા, અને 1-2 મહિનાના અંદર આનું સ્ટ્રોંગ પોઝિશન જે છે એ તમને જોવા મળી જશે. તો યસ, ડેફિનેટલી બહુ હેલ્પફુલ રહેશે, કેમ કે બાય મંથલી કોન્ટ્રાક્ટ જે હતું ઓપ્શન્સના અંદર, એમાં બીકોઝ ઓફ ટાઈમ પીરિયડ એના અંદર વોલ્યુમ જે છે એ થોડુંક ઓછું થઈ જાય છે. તો અહીંયા મંથલી કોન્ટ્રાક્ટના હિસાબથી યસ, ડેફિનેટલી વોલ્યુમ બેઝ કામ જે છે એ થોડું વધતું દેખાશે. ઓકે, તો આપણે અહીં આગળથી સોના ચાંદીની વાત કરીએ ને સાથે સમય છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. આપણે ફરીથી કોમોડિટીઝની ચર્ચા ઉપર આવીએ. મેટલ્સની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી. સૌથી વધારે દબાણ ઝિંકમાં જોવા મળ્યું છે. તો એલએમઈ પર કોપર $9,710 પ્રતિ 10 MTની આસપાસ કારોબાર કરતું દેખાયું છે. અહીં ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ડોલર ઇન્ડેક્સમાં સ્ટ્રોંગ સેફ હેવન ડિમાન્ડ નથી જોવા મળી, જેને કારણે કોપરને સપોર્ટ મળી રહ્યો છે. જતીનજી, કોપર તેમજ અન્ય મેટલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે આપણને એમસીએક્સ ઉપર તો તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં પણ નાની રેન્જમાં કારોબાર દેખાઈ રહ્યો છે. કઈ રીતની આપની સલાહ રહેશે? મોરલેસ બધા જ બેઝ મેટલના અંદર જોવા જઈએ તો એક રેન્જ કારોબાર અહીંયા ઘણા હપ્તાઓથી ચાલુ છે. ઇનફેક્ટ કોપરનો આપણે જોવા જઈએ તો એક બ્રોડલી જે શોર્ટ કવરિંગ આવ્યું હતું ટ્રેડ ટેરિફને લઈને એપ્રિલના ફર્સ્ટ વીક પછી, જે સેલ ઓફના પછી જે એક સ્ટ્રોંગ રિકવરી આવી, ત્યારબાદ હવે છેલ્લા જૂન મહિનામાં આપણે જોવા જઈએ તો 2-3 હપ્તાથી ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ કારોબાર છે બિટવીન 865 અને 880-885 ઓન ધ હાયર એન્ડ. તો 15-20 રૂપિયાના રેન્જના અંદર જ કોપર અહીંયાથી રમત કરી રહ્યો છે. 1-2% જે રેન્જ છે બનેલો છે કોપરના અંદર. જો કે ટ્રેન્ડ વાઇઝ જોવા જઈએ તો ડેલી ચાર્ટ પર સારો તો સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. હાયર હાઈ ફોર્મેશન પણ બની રહ્યું છે, બટ મેઇનલી 885-890 પાસે જે છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. તો લિમિટેડ અપસાઇડના માટે થઈને કોપરના અંદર ડે ટ્રેડર્સને બાઇંગની ઓપોર્ચ્યુનિટી અહીંયા જરૂર બનેલી છે. 875-876ના રેન્જના અંદર આજુબાજુ મળે ત્યારે બાઇંગ કરીને ચાલો. 875 પાસે વધારે કમ્ફર્ટેબલ છું હું 870ના સ્ટોપ લોસ સાથે, અને હાયર સાઇડ પર 885 સુધીના ટાર્ગેટ રાખીને અહીંયા આગળ કોપરના અંદર બાઇંગ કરવાની સલાહ રહેશે. બીજું જે કાઉન્ટર મને ગમે છે એ ઝિંકનો કાઉન્ટર પણ એટલી સારું લાગે છે, જેના અંદર મોમેન્ટમ જે છે થોડુંક સારો આમ તો જે પેડ આઉટ થઈ ગયો તો એ પાછો બની શકે છે, કેમ કે કોપરના પ્રાઇસીસ જે હિસાબથી અહીંયાથી રિકવરી આપી છે તે જ ઝિંકના પ્રાઇસીસ પણ અહીંયાથી ટ્રેલ કરી શકે છે પાછું. 250ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી ઝિંકના અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. 254-255 લિમિટેડ અપસાઇડ રહેશે, કેમ કે એક રેન્જના અંદર જ ફસાયેલો છે ઝિંક પણ. કેમ કે કોપર અહીંયાથી પોઝિટિવ છે એટલે ઝિંક પણ અહીંયાથી પોઝિટિવ લાગે છે સાથે સાથે જ બેઝ મેટલ પેકના અંદર. અને સ્ટોપ લોસ જે રહેશે 249 ના નીચે, અને હાયર સાઇડ પર 255-256 સુધીના અરાઉન્ડ અબાઉટ ટાર્ગેટ રાખીને ઝિંક ને કોપર બેના અંદર બાઇંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ઝિંક અને કોપરમાં બાઇંગની સલાહ. અને જો વાત હવે ક્રૂડની પણ કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલની વેચવાલી બાદ કિંમતો નીચલા સ્તરેથી ફરી રિકવર થઈ અને બ્રેન્ટમાં $73 ઉપર કારોબાર જોવા મળ્યો. તો નાઇમેક્સ ક્રૂડમાં 5% વધુની ખરીદારી સાથે $72 ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં ખરીદારી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વધવાની આશંકાએ ક્રૂડમાં સપ્લાયની ચિંતા બની રહી છે, જેને કારણે સપોર્ટ મળતો દેખાયો છે.
જતીનજી, ક્રૂડમાં આપણે વીકેન્ડ દરમિયાન ખૂબ મોટી રેલી જોઈ, જે રીતે ઈરાન ઇઝરાયલની વચ્ચેના તણાવ વણસતા દેખાયા હતા. ત્યારબાદ થોડી પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ અને હવે ફરી આપણે મજબૂતી જોઈ રહ્યા છે. તો આમ ઈરાન તો બહુ જ મોટું ક્રૂડનું પ્રોડક્શન કરતો દેશ છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડમાં આ જીઓપોલિટિકલ ટેન્શન્સની સ્થિતિમાં કેવી રીતની રણનીતિ રાખવી જોઈએ? જો ખાસું અહીંયાથી વોલેટિલિટી જે છે એ વધતી રહેશે ક્રૂડના અંદર, જે હિસાબથી ક્રૂડનું પ્રાઇસીસ જે મિડલ ઇસ્ટને પણ ખબર છે કે નાનકડા ન્યૂઝથી પણ ડ્રાઈવ થઈ જાય છે. તો બે બાજુના તરફથી પ્રેશર જે છે એ બનતું દેખાઈ શકે છે, અને ટ્રેડર્સ હાઈલી એના અંદર પાર્ટિસિપેટ પણ કરી રહ્યા છે ગ્લોબલી. તો વોલેટિલિટી હજી પણ વધતી દેખાય છે. રિસ્ક જો વધારે ન લેવું હોય તો જ આના અંદર રિસ્ક જો વધારે લેવું હોય તો જ આના અંદર ટ્રેડ કરવું એ મારી સલાહ છે. કેમ કે ઓવરનાઇટ રિસ્ક તો છે જ, પણ સાથે સાથે જ ઇન્ટ્રાડેમાં પણ ઘણું અહીંયાથી રિસ્ક હમણાં બની ગયું છે. તો જે હાઈ રિસ્ક લઈને ચાલતા હોય એ લોકો માટે જ આ સલાહ રહેશે. 6100 ના આજુબાજુ મળે છે ત્યારે બાઇંગ કરવાની સલાહ રહેશે. હમણાં આ લેવલ્સ પર તો બાઇંગ નથી કરવાની. 6100 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ જરૂર બનતો દેખાય છે. 6000 ના સ્ટોપ લોસ સાથે 6100 પાસે બાઇંગ કરીને 6000 ના સ્ટોપ લોસ સાથે 6100 પાસે બાઇંગ અને 6240 6250 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું. કેમ કે કાઉન્ટર બહુ વોલેટાઇલ રહેશે, એટલે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરવું. અને ટ્રેડર્સ માટે એ જ સલાહ રહેશે કે લો ક્વોન્ટિટીથી જ આના અંદર ટ્રેડ કરું, કેમ કે હાઈલી વોલેટાઇલ કાઉન્ટર છે હમણાં ક્રૂડ ઓઇલ જે છે. ઓકે, તો ક્રૂડમાં હાઈ વોલેટિલિટી બનેલી રહેશે. ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 6100ની આસપાસના લેવલ મળે છે તો બાઇંગ. 6000નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને 6240 6250ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં નાની ક્વોન્ટિટીમાં ટ્રેડિંગ કરો. ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.